નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સુરતના માંગરોળમાં 18મી ફેબ્રુઆરીએ સવારના સમયે પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવક સારવાર હેઠળ છે। 10 દિવસ પહેલા જ આ પ્રેમી યુગલનું બ્રેકઅપ થયું હતું અને જે બાદ પ્રેમીએ પ્રેમિકાને મળવા બોલાવી આડેધડ ચપ્પુના 4 થી 5 ઘા માર્યા હતા। આ કરુણ ઘટનાને અંજામ આપીને સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને લઈને જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। असंख्य घटनाओं एक तरफी प्रेम में बनी रही है અને એમાં પણ છોકરીઓને મોતના ઘાટે ઉતારવામાં આવી રહી છે। પહેલે ગ્રીષ્મા અને ત્યારબાદ હવે ગ્રીષ્માકાંડ 2 જેને કહેવામાં આવી રહ્યું છે। એક તરફી પ્રેમીએ બ્રેકઅપ થયા બાદ જે છે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી, પોતે એનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। તો આવી ઘટનાઓ ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી આવા પ્રેમીઓ પોતાની મનમાની કરતા રહેશે? ત્યારે કેટલાક મહાઅનુભવીઓ આપણી સાથે છે, જે કાયદાના જાણકાર છે। આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। બેન, આવી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે? એવી તો કેવી સજા દેવી જોઈએ જેનાથી આ ઘટનાઓ અટકી શકે કે કેવી રીતે બચી શકાય? આની અંદર સોશિયલ અવેરનેસની ખૂબ જરૂર છે। આવી ઘટનાઓ સુરતની અંદર ઘણી બધી બની છે। 2 મહિલા એડવોકેટ સાથે પણ હમણાં થોડા મહિનાઓ પહેલા થયું હતું કે એક સાસરી પરિવારના ત્રાસને કારણે અને એક એના પતિ દ્વારા જ એક બંધ રૂમમાં એને મારી નાખવામાં આવી। અગાઉ ગ્રીષ્માકાંડ થયો હતો કે મા બાપની સામે, આખા મોહલ્લાની સામે છોકરીને મારી નાખી। આની અંદર સોશિયલ અવેરનેસ એટલા માટે જરૂરી છે કે છોકરીઓ નાદાન અને ઘણી નાની ઉંમરની હોય છે અને એવામાં ખોટું પાત્ર પસંદ કરી લે છે અને એ પાત્ર પણ એટલું જ જનૂની થઈ જાય છે। કારણ જનૂની થવાનું કારણ કે આ બધું જે સોશિયલ મીડિયા ચાલે છે, સોશિયલ મીડિયા પર અલગ અલગ એક્ટિવિટીઝ, અલગ પ્રોગ્રામ, અમુક સિરીઝ, એવી વેબ સિરીઝ તમે જુઓ તો એવી કેટલી જનૂની પ્રકારની સિરીઝ આવે છે, તે જોઈને માણસનું મગજ ઓટોમેટિક બગડતું જાય છે। એવું નથી કહેતા કે જે છોકરાએ કૃત્ય કર્યું છે તો એણે એકદમ સભાન અવસ્થામાં, મને લાગે છે ત્યાં સુધી એ નાદાનિયતમાં પણ કર્યું હશે, પણ એનું મગજ કેટલી હદે વિકૃત થઈ ગયું છે તે આ કૃત્ય પરથી ખબર પડે છે। એટલે સોશિયલ અવેરનેસ આજના ટાઈમમાં ખૂબ જરૂરી છે અને જો એ જ્યાં સુધી એ બંને દીકરા દીકરીઓને નહીં સમજાશે, એના મા બાપને નહીં સમજાશે, ત્યાં સુધી આવા કેસો આપણા સમાજમાં બનતા જ રહેવાના અને એ અટકાવવાની ખૂબ જરૂરી છે। અને એના માટે અમારા કોર્ટની અંદર, દરેક કોર્ટની અંદર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ રાખવામાં આવે છે। જ્યારે પણ કોઈ ફેમિલી ઇસ્યુ લઈને કોર્ટમાં આવતું હોય છે તે સમયગાળા દરમિયાન બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે અને એ કાઉન્સેલિંગના માધ્યમ દ્વારા સોશિયલ વેલ્યુઝ સમજાવવામાં આવે છે। કોર્ટ કચેરી માત્ર કાયદાઓ માટેનું નથી, સોશિયલ વેલ્યુઝ માટેનું પણ છે, પણ એ સમજવું ખૂબ જરૂરી આજે થઈ જાય છે। જે સમજી નથી શકતા એને કારણે આવા નાદાનિયતભર્યા પગલાં ભરાઈ જાય છે। વાસ્તવિકતા છે કે જે નથી સમજી શકતા એના કારણે આવા પગલાં ભરાય, પરંતુ આવા જે વિકૃત કહો કે સાયકો કહો, આવા પ્રેમીઓથી કઈ રીતે બચી શકાય? મારું માનવું એવું છે કે થોડું માતા પિતાને પણ અવેર થવાની જરૂર છે। આમાં ઘણી વખત એવું થતું હોય છે કે જોબ કરતા વાલીઓ હોય તો પોતાના બાળકો ક્યાં ફરે છે, ક્યાં જાય છે, એમની ઘણી વખત ખબર નથી હોતી। તો હું એવું માનું છું કે માતા પિતાએ ઘરમાં જ બાળકોને એટલો પ્રેમ આપવો જોઈએ કે બાળકો કે છોકરાઓ કે છોકરીઓ બહાર પ્રેમ શોધવા ના જાય। અને બાકી આપણા કાયદામાં પણ એવી કોઈ દાખલો બેસાડવાની જરૂર છે કે લોકોને થોડો કાયદાનો પણ ડર રહેવો જોઈએ। કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું, પરંતુ કેટલાક જે આવા પ્રેમીઓ હોય છે, જે એક તરફી પાગલ હોય છે, જે મારવા પહેલા પણ નથી અચકાતા, જેવી રીતે આ માંગરોળ ખાતેની રૂરલની જે ઘટના છે, શું માનો છો? આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે। આવી આપણે ભૂતકાળમાં જોઈએ તો આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે। ભૂતકાળમાં પણ 2-3 બનાવો એવા ગંભીર પ્રકારના બની ગયા છે। કોર્ટમાં કેસ પ્રક્રિયામાં પણ એમના પરિવારજનોએ ખૂબ જ પીસાવું પડ્યું છે આ બધી વસ્તુઓમાંથી કે છોકરીઓ કે છોકરાઓ આજે અજાણતા દેખાદેખીમાં, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી એ લોકો અજાણતા પ્રેમમાં પડે છે। ત્યારબાદ એ પ્રેમ સંબંધ એટલો જનૂની બની જાય છે કે એને હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જાય છે। આજે છોકરીઓએ છોકરાઓ ઉપર ટ્રસ્ટ કરતાં પહેલાં 10 વખત વિચારવું જોઈએ। આજે જમાનો ખરાબ છે, એ વસ્તુને, એ પરિસ્થિતિને સમજવી જોઈએ। પોતાના પરિવારજનો, સમાજનો વિચાર કરીને તે દિશામાં પગલાં ભરવા જોઈએ કે કંઈ પણ કૃત્ય કરતાં પહેલાં પોતાના સ્નેહીજનોની પરવાનગી લઈને આગળ કામ કરવું જોઈએ। આજે છોકરીઓએ સતર્ક રહેવાની જરૂર છે। છોકરીઓના પેરેન્ટ્સ છે એમણે પણ છોકરીઓ પ્રત્યે વાત્સલ્યભર્યું વર્તન રાખવાની જરૂર છે।
એ લોકો ઉપર ટોર્ચર દાબ દબાણ કે તું અહીંયા ક્યાં જાય છે, ત્યાં ક્યાં જાય છે, કેમ જાય છે, એમ કરવા કરતાં પણ એ લોકોને એવી રીતના પ્રેમને હૂંફ આપવાની જરૂર છે કે તેમને ટોર્ચર નહીં લાગે કે મારા પેરેન્ટ્સ મને આ વસ્તુ કરવા માટે રોકે છે. જે વસ્તુમાં રોકટોક આવી જાય છે તે વસ્તુ તે છોકરાઓ કરવા માટે વધારે ઉત્સુક થાય છે અને પ્રેરાય છે. એટલે એ બધી જે અત્યારે સમસ્યાઓ છે તેમાં છોકરીઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. વાત સાચી છે, કારણ કે જો વાલીઓ જ સતર્ક રહેશે તો પછી દીકરીઓ આનો ભોગ નહીં બનશે. શું માનો? હા, એ વાત સાચી છે. માતા પિતાએ બાળકો ઉપર સતત રહેવું જરૂરી છે. અત્યારના જમાનામાં નાની ઉંમરમાં બાળકો ભણતરનું ધ્યાન આપવું જોઈએ, ફ્યુચરનું ધ્યાન આપવું જોઈએ. અત્યારે બાળકોને ફ્યુચરનું નથી વિચારતા, સોશિયલ મીડિયામાં જાય છે, ઇન્સ્ટામાં જાય છે, ફેસબુકમાં જાય છે, નવા ફ્રેન્ડ્સ બનાવે છે, જાણતા નથી એ ફ્રેન્ડ કોણ છે, કેવા છે, અને એવા ફ્રેન્ડના લીધે એનું લાઈફમાં એ આગળ બહુ મોટી ઘટનાઓ બની જાય છે. અત્યારે સોશિયલ મીડિયાના લીધે નવા ફ્રેન્ડ બને અને પછી આવી ઘટનાઓ બની શકે છે. મા બાપે એમને મોબાઈલનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. બાળકોને ફ્યુચરમાં ભણતર વિશે ધ્યાન અપાવવું જોઈએ. ઘરમાં એવું વાતાવરણ રાખવું જોઈએ કે બાળકો આપણી સાથે ફ્રેન્ડની રીતે માતા પિતા સાથે રહે અને નાનામાં નાની વાત માતા પિતા સાથે શેર કરે. કોઈ બી એવી વાત હોય જે માતા પિતાને કહી દે તો આવી ઘટના ન બની શકે. હવે આવી મોટી ઘટનાઓ અગાઉ બી બની ગઈ છે, એટલે અત્યારના માતા પિતાએ ખૂબ જ સતર્ક રહીને બાળકો સાથે ફ્રેન્ડલી રહેવું જોઈએ. મોબાઈલનો એનો ઓછો ઉપયોગ કરાવવો જોઈએ અને ફ્યુચર એનું ભણતરમાં અને એનો ફ્યુચર વિશે જ એને આગળ વધવું એવું શીખવાડવું જોઈએ બાળકોને. મારું એવું માનવું છે. આવા પ્રેમીઓથી કેવી રીતે બચવું જોઈએ? હું એટલું જ કહીશ કે આવા પ્રેમી આપણે કોઈ બી માણસને ડાયરેક્ટલી ઓળખી નથી શકતા. આપણે એમની સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યાર પછી એમનું બિહેવિયર કેવું છે, મેન્ટાલિટી કેવું છે, આ બધી વસ્તુ આપણે જાણી શકીએ છીએ. હવે ક્યારે કઈ વસ્તુ કેવી રીતે બનવાની છે એ તો કોઈને ખબર નથી હોતી, પણ દરેક દીકરીઓ માટે હું એટલું કહીશ કે એમને સ્કૂલમાં બી અમુક આપણા અહીંયા સ્કૂલમાં કેવી સિસ્ટમ છે કે પર્ટિક્યુલર 7 સબ્જેક્ટ કે એવું જ કંઈ હોય છે અને વધારે પડતું જે એક્ટિવ રહેવાનું હોય અવેરનેસ જેવા કરાતે છે અને એ સિવાય બી અવેરનેસના ઘણી બધી એક્ટિવિટી હોય છે, એને વધારે પ્રાયોરિટી આપીને કેળવવામાં આવે. અને હું એટલું હવે આગળની વાતમાં એ રીતનું હું કહીશ કે સોશિયલ મીડિયા એકદમ જ વધુ પડતું એક્ટિવ થઈ ગયા છે. આજે બધી વસ્તુ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પર બી ચાલી ગયું છે, બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગયું છે. હવે દરેક વ્યક્તિ આજે દરેક પેરેન્ટ્સ બી પોતાના સ્ટુડન્ટોને ઓનલાઈન કોચિંગમાં વધારે પ્રાયોરિટી આપે છે. એના કારણોસર એવું થાય છે કે આજે દરેક સ્ટુડન્ટની મેન્ટાલિટી બી એ રીતની કેળવાઈ ગઈ છે કે જે કંઈ બી છે ગૂગલ પર મળી જશે, જે કંઈ બી છે યુટ્યુબ પર મળી જશે, જે કંઈ બી છે રીલ્સ પરથી બી એમને કંઈક સજેશન કે રિવ્યૂ જેવું મળી જાય છે. હવે આવી બધી જે કંઈ બી એક્ટિવિટી બને છે તો કોઈ બી વ્યક્તિ એકદમથી પ્રિપેર કઈ રીતે થાય છે કે આવા કોઈક વિડીયો જોઈ છે, આવી કોઈ સ્ટોરી જોઈ છે, કોઈ સિરીઝ જોઈ છે, કોઈ સિરિયલ જોઈ છે, તો આ બધી વસ્તુ અટકાવવા માટે આપણા સામાન્ય વ્યક્તિથી લઈને દરેક જ ગવર્મેન્ટ સેક્ટર, નોન ગવર્મેન્ટ સેક્ટર દરેકની જવાબદારી છે. તો ક્રાઇમનો જે આ સિનેરીઓ છે એને કંટ્રોલમાં લાવવા માટે આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પિક્ચર્સ અપલોડ થાય છે, જે કંઈ બી સ્ટોરી અપલોડ થાય છે એના પર બને એટલું પ્રિવેન્શન લાવવું જોઈએ કે જેથી કરીને એ લોકો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હું કોઈની અગેન્સ્ટ નથી બોલતી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કે એવા બધા પોતાના કન્ટેન્ટને પ્રાયોરિટી આપવા માટે અને પોતાનું જે કંઈક બી પોપ્યુલર થવા માટે એ લોકો દરેક કન્ટેન્ટ પર પોતાની વિડીયો એક્ટિવિટી બનાવી દે છે. પણ એ લોકો એ નથી વિચારતા કે જે તે વ્યક્તિ એને કયા પર્પઝથી ઉપયોગમાં લેશે, કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ કયો હોઈ શકે છે. એવરી કોઈન હેઝ 2 સાઇડ્સ. તો જે પોતાના કન્ટેન્ટ બનાવે છે એનો પોઝિટિવ રિવ્યૂ હોઈ શકે છે, પણ ક્યારે કયો માણસ એને નેગેટિવ લઈ શકે છે એના પર કોઈનો કંટ્રોલ હોતો નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણા કાયદાની જોગવાઈઓ એવી છે કે આવા છરીવાળા જે કંઈ બી ચપ્પુ છે કે જે કંઈ બી સાધનો છે એના માટે બી પર્ટિક્યુલર આપણે લાઇસન્સ લેવાનું હોય છે, બંદૂક માટે બી લાઇસન્સ લેવાનું હોય છે. તો જે આપણા અહીંયા દુકાનોમાં કે જે કંઈ બી જગ્યા પર આ બધી વસ્તુ ખુલ્લેઆમ મળે છે
તો એના પર બી અંકુશ લાવવાની જરૂર છે કે જેથી કરીને જ્યાંથી મેન્યુફેક્ચરિંગ થઈને જે સેલિંગ માટે દુકાનમાં આવે છે ત્યાંથી લઈને જે ખરીદી બાયર્સના હાથમાં આવે છે ત્યાંથી અને એને પાસે પર્ટિક્યુલર લીગલ લાઇસન્સ આવી જાય, જેથી કરીને કાયદાના અમલ અને તેના પણ આ ક્રાઇમ પર અંકુશ લાવવા માટે બી એક બેસ્ટ ઉપાય હોઈ શકે છે. અને કોર્ટની અંદર પણ ટ્રાયલ જેવી રીતે ગ્રીષ્માની રોજબરોજ ટ્રાયલ ચલાવીને આપણો મસ્ટ ઓર્ડર થઈ ગયો છે અને આરોપીને સજા મળી છે. એવી રીતે હું આશા રાખું છું કે દરેક લોકો, સામાન્ય વ્યક્તિથી લઈને દરેક વર્ગના લોકો અવેર થાય અને આપણે આપણી બેન દીકરીઓને બચાવીએ તથા આપણા ભાઈઓને, ભારતીય ભાઈઓને પણ આપણે કેળવણી આપીએ કે જેથી કરીને દરેક સારી રીતે આપણા આવું બધી એક્ટિવિટી નહીં થાય અને સારી રીતે બધું કંટ્રોલમાં થઈ જાય. એટલે વાત કઈ વસ્તુને કઈ રીતે જોતો એ આપણા અંકુશમાં નથી, પરંતુ આવા જે સાયકો પ્રેમીઓ હોય છે એના માટે સજાની શું જોગવાઈ, શું માનો છો? કારણ કે ઓલરેડી ગ્રીષ્માનો તો દાખલો હતો જ, છતાં પણ આ ગ્રીષ્મા 2 જેવી ઘટના રૂરલમાં બની ગઈ, શું માનવું? मेरा ऐसा मानना है कि पहले तो ऐसा बच्चों को जब भी ऐसा कुछ लगे कि हाँ ऐसा कुछ उनके साथ मतलब होने वाला, उनके फ्रेंड उनके साथ मिसबिहेव कर रहे हैं, तो सबसे पहले आके ये बात उनको अपने घर में अपने पेरेंट्स को शेयर करनी चाहिए ताकि समय रहते हुए वो उसका बचाव कर सकें. और इसके लिए कायदा में भी इतनी सख्त से सख्त उनको सजा मिलनी चाहिए जिसके लिए कि दूसरा ऐसा कोई काम ना कर सके. એટલે વાત સાચી છે કે દરેક જે સેક્ટર છે એ એની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવી રહ્યું છે, પરંતુ આવા સાયકો કહો કે પછી એક તરફી પ્રેમમાં પાગલ જે યુવકો છે જે બ્રેકઅપ થયા બાદ, જેવી રીતે ગ્રીષ્મામાં થયું અને ગ્રીષ્મા બાદ આને જે ગ્રીષ્માકાંડ 2 કહેવામાં આવી રહ્યો છે કે યુવતીનું ગળું કાપી નાખ્યું અને પોતે પણ ગળું કાપીને આત્મહત્યાની અંદર ખપાવવાનો પ્રયાસ કર્યો. પણ આવા પ્રેમીઓથી કઈ રીતે સાચવવું અને કાયદાની અંદર શું જોગવાઈ છે, કેવી સજા થવી જોઈએ, આ તમામ વાતોને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે આજના યુવાનોની માનસિકતાને લઈને તેમના શું મંતવ્યો છે. એક તરફી પ્રેમને લઈને અનેક વખત ઘૃણાસ્પદ ઘટનાઓ છે તે ઘટતી હોય છે. રાજ્યમાં પણ આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. આ પ્રકારની જે ઘટનાઓ છે તે સતત વધી રહી છે. બેન, શું કહેશો? ખાસ તો અત્યારે એક તરફી પ્રેમને લઈને અનેક આવી જે ગંભીર ઘટનાઓ છે તે સામે આવી રહી છે. શું કહેશો આ મામલે? આવી ઘટના શા કારણે વધતી હોય એવું લાગી રહ્યું છે આપને? જી, યુવા વર્ગમાં સ્યુસાઇડનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. તેનું કારણ એ પણ એક મોટું છે કે સહનશીલતા રહી નથી કોઈનામાં. બીજી વસ્તુ કે અંતર ખૂબ જ વધ્યું છે. મોબાઈલ ટેકનોલોજીના યુગમાં એકબીજા વચ્ચે એકલતાનો ખૂબ અભાવ છે કે એકબીજાના પ્રશ્નો સાંભળવા, સમસ્યાઓ ઉકેલવી, એકબીજા સાથે બેસીને વાતચીત કરવી, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે રહે છે. આપ શું કહેશો? ખાસ તો ક્રાઇમ વધ્યો છે, એક તરફી પ્રેમને લઈને ક્રાઇમની ઘટના પણ વધી છે. કારણ શું માનો છો આપ? ઘણા બધા કારણો છે, પણ વધારે મને એવું લાગે છે કે લેક ઓફ કોમ્યુનિકેશન વિથ યોર પેરેન્ટ્સ અને એક ટીચર તરીકે રિસ્પોન્સિબિલિટી હોય. કારણ કે આવા જે કિસ્સાઓ છે વધુ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમાં વધુ જોવા મળે છે. તો દે શુડ નો કે એટ્રેક્શન શું છે એન્ડ વોટ ઇઝ લવ, બિકોઝ દે ડોન્ટ નો ધ રિયલ મિનિંગ ઓફ લવ, અને એટલા માટે આવા કિસ્સાઓ છે એ બની રહ્યા છે. તો એક ટેમ્પરરી ભાવમાં નહીં આવીને એમણે લાંબા વિચારીને નિર્ણય લેવો જોઈએ. અત્યાર સુધીની ઘટના છે તે ઘટતી હોય છે. આવા એક આવા જે પ્રેમના જે સંબંધો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક હત્યાની જે ઘટનાઓ પણ સામે આવે છે. શું લાગે છે શા કારણે આવી ઘટનાઓ ઘટે છે? સૌપ્રથમ તો પ્રેમ કે રિલેશનશિપ થોડોક વધારે ઊંડો ટોપિક છે. તો એમાં 20 વર્ષથી કે નીચેના બાળકો કે જે મેચ્યોરિટી નથી ધરાવતા એ લોકો ન જ પડે ને એના માટે એમને પૂરતું ગાઈડન્સ મળે એ જરૂરી છે. અને તમારા સવાલ ઉપર આવું તો આ હત્યા અને સુસાઇડના કેસ મારા હિસાબથી એટલે બનતા હોય છે કે આજકાલ સોશિયલ મીડિયાનું એક્સેસ બધાને બહુ ઇઝી થઈ ગયો છે. એમાં એમ લખ્યું તો હોય કે 18+, પણ શું એની કોઈ ખાતરી કે 16 વર્ષનો જે બાળક છે તે 18+ ઉપર યસ આપીને તે સાઇટની અંદર નહીં જઈ શકે? તો તેના માટે એનો એક્સેસ વધી ગયો, એને લીધે
એક્સેસિબિલિટી વધવાને લીધે મને એવું લાગે છે કે ઇમ્પલ્સિવ અને શોર્ટ ટેમ્પર આજની અમારી પેઢી છે એ થતી જાય છે. અને ટેમ્પર જ્યારે તમારા કાબૂમાં ન રહીએ ત્યારે ઇમ્પલ્સિવ નેચરમાં આવીને તમે આવું ને આવું ક્યાંક ને ક્યાંક તમે જેમ કીધું એમ કે મારી નહીં તો કોઈની નહીં એવા વિચાર ધરાવવાવાળા યુવાનો આજકાલ વધતા જાય છે. તો એમાં લેક ઓફ ગાઈડન્સ મારા હિસાબે એક બહુ મોટો પ્રશ્ન છે, એને લીધે આવું થતું હશે. ખાસ તો અત્યારનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો વેબ સિરીઝ વધારે જોઈ રહ્યા છે. વેબ સિરીઝમાં પણ આ જ પ્રકારનું કલ્ચર ક્યાંક બતાડવામાં આવે છે. શું માનો છો આપ, વેબ સિરીઝ એક કારણ હોઈ શકે આ પ્રકારના જે ઘટનાઓ જે સામે આવે છે તે? 100% વેબ સિરીઝને આ જે સોશિયલ મીડિયા ઉપર જે કંટ્રોલ નથી એનું કોઈ કંટ્રોલિંગ ઓથોરિટી નથી. એના માટે થઈને સેક્સને હિંસા ને આ બધું ખૂબ પીરસાય છે. એના હિસાબે લોકો ઇઝીલી એકબીજાનાથી હિંસક થઈ જાય છે અને પોતાની જે વેબ સિરીઝને સાચું માની અને જે રિયલ દુનિયા એ વેબ સિરીઝ જેવી જ હોય એવું માને છે અને એના હિસાબે આ બધા બનાવો બને છે. આપ શું કહેશો? ખાસ તો આ પ્રકારના જે બનાવ ખૂબ જ વધી રહ્યા છે, આ બનાવ માટે જવાબદાર કોણ છે? સમાજ કે પછી ક્યાંક ને ક્યાંક તે પર્ટિક્યુલર તે વ્યક્તિ? ખાસ તો આવા બનાવો બની પાછળ એક લાંબા દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે ધર્મથી થોડાક લોકો દૂર થઈ રહ્યા છે. ઘરના વડીલો કે જે આપણી અગાઉ જે કાંઈ નિયમો બનાવતા, જે કાંઈ આપણે સંસ્કારો આપતા, એ સંસ્કારોથી આપણે ધીમે ધીમે દૂર જઈ રહ્યા છીએ અને વડીલોનું કાંઈ એટલું રહ્યું નથી. તો એની જે ગાઈડન્સ છે કે એની જે આપણા ધર્મની જે કાંઈ સિદ્ધાંતો હતા એ લોકો યાદની યુવા પેઢી સાવ માનતી નથી. એને કારણે બી આવા બનાવો બનવાની મારી દ્રષ્ટિએ આ શક્યતા રહે છે. અને બાકી તો ચારે બાજુ આ મીડિયાના આટલા બધા ફેલાવાથી અને લોકોમાં સહન શક્તિ ઘટી રહી છે, ધીરજ ઘટી રહી છે. આ બધા મુખ્ય કારણો. અત્યારે કોઈના ખાનપાન સારા રહ્યા નથી, લોકોના વિચાર પણ ઘણા બધા ઉતરતી કક્ષાના કે ધર્મથી આપણે દૂર જતા જઈએ છીએ. તો આપણે આધ્યાત્મિકતા રહેવી જોઈએ તે નથી રહી. હા, એ કારણથી મારી દ્રષ્ટિએ તો બેઝિક કારણ એ લાગે છે કે પેલા અમુક આપણા રૂલ્સ આપતા હતા ત્યારે આવા જૂના સમયમાં આવા ક્યારે આટલા બધા ખરાબ બનાવો નહોતા બનતા. અને અત્યારે માણસ કહી શકે કે બે લગામ કે બ્રેક વગરનો થઈ રહ્યો છે અને ઘરના વડીલોનું કે કોઈનું કાંઈ માનવું નથી. અને એની દુનિયા જે આ બધી કાલ્પનિક દુનિયા છે, બધી આ મીડિયાની દુનિયાની સાચું માને છે, જે રિયલથી ઘણું દૂર છે. પણ મારી દ્રષ્ટિએ આ ધર્મથી દૂર જઈ રહ્યા છીએ, લોકોની સહનશક્તિ ઘટી રહી છે અને લાયકાત વગર એને બધું જ જોઈ છે. એ પણ ગણી શકાય કે ભાઈ મારા પોતાનામાં શું છે એ કોઈને જોવું જ નથી, પણ મને તો આ બસ આ છોકરી ગમી કે આ તો બસ એ મારી થઈ જ આવી જોઈએ. એટલે એવી એક હિંસક વૃત્તિ અને આ પોતાની લાયકાત વગર મેળવી લેવાની વૃત્તિ પણ આમાં મારી દ્રષ્ટિએ જવાબદાર ગણી શકાય. આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે, અવારનવાર અલગ અલગ રાજ્યોથી આવી ઘટનાઓ સામે આવે છે, આ ઘટના પાછળ જે પરિબળો કામ કરે છે, કયા એવા પરિબળો છે કે આ ઘટના આનાથી થાય છે? ઓલ ઓવર જોવા જઈએ ને પરિબળોમાં તો ખાસ એક વાત સમજવા જેવી છે, તો વધતો જતો ભોગવાદ અને ઘટતી જતી સમજણ. આજે બધાને જલ્દી જોઈ છે, ઝડપથી જોઈ છે, સરળતાથી જોઈ છે અને અત્યારે મળતું હોય ને તો આજે નહીં અત્યારે જોઈ છે. એવા સમયની અંદર સમજણનો પારો છે ને એ ગગડી ગયો છે. આજે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ ને જેટલી વાર લાગે છે ને એના કરતાં સસ્તું જીવનનું મૂલ્ય થઈ ગયું છે. કોઈને મારવા એ રમતવાત થઈ ગઈ છે, એના કરતાંય વધારે મહત્વનું મરી જવું એનો તો ડરે નથી રહ્યો, એ રમતવાત થઈ ગઈ છે. સફળ ન થયું એટલે મારી નાખવું એ કેટલું વ્યાજબી? વ્યાજબી તો ન જોઈ શકે ને સેમ, કારણ કે રામ અને સીતા, કૃષ્ણ અને રાધા એના દેશમાંથી આવતા રહેલા આપણે યંગસ્ટર અને આપણા આધ્યાત્મિક ભારત છે. એની અંદર પ્રેમના મૂલ્યો જો આપણે સમજ્યા નથી ને એના કારણે ઘટતા બની રહેલી છે. અને મહત્વની એક બાબત અહીંયા હું આત્મહત્યા માટે કહેવા માંગીશ કે 2017થી 2022 સુધીનું જો તમે એનાલિસિસ કરો ને તો આત્મહત્યા દર વર્ષે 1,20,000 કે 30,000 થતી હતી, જે છેલ્લે 2022નો રેકોર્ડ છે 1,77,000 થઈ છે સમથિંગ. એનો મતલબ 27% આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે, જે ક્યાંક ને ક્યાંક સમાજ, શિક્ષણ, બેરોજગારી અને ચાલતા ને ચાલતા ભોગવાદ છે એને મહત્વનું પ્રાધાન્ય આપી શકાય. આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મારી નહીં તો કોઈની નહીં, તો આ પ્રકારનું જે ટ્રેન્ડ છે, આ ટ્રેન્ડ માટે સમાજ જવાબદાર છે કે તે પોતે જે વ્યક્તિ છે તે જવાબદાર છે? આ બાબત ઉપર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આમાં આપણે જોઈ શકીએ કે આપણી સંસ્કૃતિને મૂકીને અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિની ઉપર અત્યારે લોકો વધારે પ્રભાવિત થઈ અને લઈ આવ્યા છે. એના કારણે થઈને આપણી સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિ મેચ નથી થતી. ઘણીવાર આ બંનેની અંદર એવું બને છે કે કોઈ એક વ્યક્તિ શિક્ષિત હોય ને કોઈ એક વ્યક્તિ અશિક્ષિત હોય. ઘણીવાર સમાજના પ્રશ્નો હોય, ઘરેથી સ્વીકારે, ઘરેથી નહીં
સ્વીકારે. ઘણીવાર એવું બનતું હોય કે બીજા કોઈ પ્રશ્નને કારણે એકાબીજા કમિટમેન્ટ પહેલાં આપી દીધું હોય, બાદમાં કોઈ પણ પ્રકારનો જે બને એના કારણે જે ગુસ્સો હોય છે, જેના કારણે અશિક્ષિત લોકો હોય તો એ કોઈ એવી નબળી માનસિકતાથી આવતા હોય તો એ આ વસ્તુનો બનાવ કરી શકે છે. એના શિક્ષિત વર્ગમાં પણ આ જ વસ્તુ આવે છે, શું કહેશો આપ? શિક્ષિત વર્ગની અંદર કઈ રીતનું છે કે પોતે શિક્ષિત હોય છે એ બરાબર છે. સમાજની અંદર અત્યારે જે વસ્તુ આપણી સંસ્કૃતિ છે સમાજ નથી સ્વીકારતું. જે સ્વીકારે છે એ દંભી લોકો હોઈ શકે, જેમ કે કહી શકે અત્યારના પ્રમાણે આજે વેબ સિરીઝ આ અગાઉ જે આપણી બધી વાત થઈ, પણ અત્યારે કયો માણસ એવો છે કે એ નથી જોતો, બરાબર? બધાને જોવું છે પણ સામે આવીને કોઈ ખુલ્લી વાત નથી કરવી. મતલબ કે આમ કહીએ કે અત્યારે મિશ્ર સંસ્કૃતિને કારણે આવા પ્રશ્ન વધારે ઉદ્ભવે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ એવું જણાવી રહ્યા છે કે મિશ્ર સંસ્કૃતિના કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે તે ખૂબ જ વધી છે. ખાસ તો સમાજે આને લઈને જાગૃત થવું પડે અને સમાજની સાથે સાથે જે તે વ્યક્તિને પણ આ બધી ઘટનાઓથી ક્યાંક ને ક્યાંક શીખ લેવી જોઈએ. એટલે કે જે ઘટનાઓ સમાચાર પત્રમાં અથવા તો મીડિયામાં જે આવે છે તેનાથી શીખ લઈને આવા ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક આસપાસ ન ઘટે તેનું પણ ધ્યાન રાખવું અતિ જરૂરી છે. તમારી પાસે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આજના યુવાનોની માનસિકતાને લઈને તેમના શું મંતવ્યો છે. સરકાર ભલે એમ કહેતી હોય કે ગુજરાતમાં બેટીઓ સલામત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેટીઓની સલામતીને સાચવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જે રીતે એક તરફી પ્રેમમાં પાગલ યુવકો યુવતીઓ ઉપર હુમલા કરે છે, તેમની કરણપીણ હત્યા કરે છે, ત્યારે સરકારની સલામત જે દાવાઓ છે એ દાવાઓ હવામાં ઓગળી ગયા હોય એમ લાગે છે. વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, આ વિષય ઉપર વાત કરીશું. તાજેતરમાં જ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જે રીતે યુવતીની હત્યા કરી છે એ હત્યાને લઈને તેઓના શું મંતવ્ય છે, આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારના ગુનાઓને કેવી રીતે સમાજમાં અટકાવી શકાય અને વાલી તરીકે દીકરીઓની કેવી રીતે કાળજી રાખી શકાય, એવા અનેક મુદ્દાઓ પર આપણી સાથે ચર્ચા કરવા માટે શહેરના નાગરિકો મોજૂદ છે, ત્યારે વાત કરીશું. જે રીતે આખી ઘટના સામે આવી છે, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની કરણપીણ હત્યા કરી છે. આપ પણ વાલી હશો, આપ પણ પિતા હશો, શું કહીશો સમાજમાં આ પ્રકારના જઘન્ય ગુનાઓ આચરાય છે એને લઈને આપની કેટલી વ્યથા? મારી બી બે દીકરીઓ છે, એક કોલેજમાં છે, એક 8મામાં છે. મને બી હવે બીક લાગવા માંડી છે કે સાલું હવે આપણી દીકરીઓ બી સુરક્ષિત નથી. હવે તો એવું લાગે છે કે આપણે બી એમની પાછળ ફરવું પડે, આપણું એનું ધ્યાન રાખવું પડે ભાઈ ક્યાં શું, કારણ કે આ દિવસે આ ઘટનાઓ વધતી જ જાય છે, ઓછી થવાનું નામ નથી. સુરતમાં બી ખરાબ બનાવ બન્યો, આજે બી નવો બનાવ બન્યો, નવરાત્રીમાં બી આ જ બનાવ બન્યો હતો. એનો મતલબ એવો થયો કે આ સરકારનો બહુ નિષ્ફળ પ્રયાસ છે. વાલીઓની બી જિમ્મેદારી છે એવું નથી, વાલીઓની બી જિમ્મેદારી છે, પણ વાલી બધી જગ્યાએ પહોંચી ના શકે છે. કોલેજમાં જતા હોય કે ભાઈ કોઈ ફંક્શનમાં જતા હોય તો વાલી બની શકે. હું તો મીડિયાના માધ્યમથી એ બી કહેવા માંગુ છું કે મીડિયા બી સારું છે, કે સારા કામ કરીને બી ઉજાગરા કરે છે. અમુક તો સરકાર આ બધી વસ્તુ દબાવવા માંગે છે પણ દબતી નથી, એ પણ ઉજાગરો થઈ બી જાય છે આ વસ્તુનો. ચોક્કસથી આપણી સાથે અન્ય એક પ્રબુદ્ધ નાગરિક છે. સર, શું કહેશો, કેમ કે એક તરફ દીકરીઓ સલામત છે, સુરક્ષિત છે એવા દાવા થઈ રહ્યા છે, અને એક તરફ આવી કરુણ ઘટનાઓ પણ બને છે જે સમાજ માટે લાલ કહી શકાય, લાલ આંખ થઈ જાય આમ આદમીની આ સાંભળીને, એવી આ ઘટના છે. ખરેખર વ્યથા થાય છે. શું કહેશો? મારું એવું કેવું છે કે આ સરકાર ખાલી મોટી મોટી વાતો કરવાની, દીકરી પઢાઓ, બેટી બચાવો, બેટી પઢાઓ, કશું જ નથી, માત્ર વાતો છે. બેટી બચાવો છેલ્લા 10 વર્ષથી તમે જોતા જાઓ કે ઉત્તર છોકરીઓ ઉપર બળાત્કાર વધી રહ્યા છે. એક તરફી પ્રેમવાળા ગાણપણથી એની હત્યા પણ કરી રહ્યા. આજે જ ઇન્સિડન્સ બન્યો છે એ ભયંકર મોટો બન્યો છે. મીડિયાએ તેનો ઉજાગર કર્યો, પણ મારી પ્રજા વચ્ચે એક અપીલ છે, જો આવી વ્યક્તિઓ જે એક તરફી પ્રેમમાં ચાલતી હોય તો જે દીકરી ઉપર વીતતી હોય, દીકરીએ તરત જ એના મા બાપને ફરિયાદ કરી દેવી જોઈએ કે ભાઈ અમુક વ્યક્તિ મારી પાછળ અમુક સમયથી આવે છે, તો એનો નિકાલ થાય. બીજું, પોલીસ જે સીસીટીવી કેમેરા શહેરોમાં બધે લગાડે છે એની અંદર પણ આ દ્રશ્યો દેખાતા હોય છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે, તો પોલીસે પણ અહીં અમે કરવું જોઈએ. સત્તાધીશો તો માત્ર પોતાના સત્તાના નશામાં નાચેલા પચેલા છે. તમે જો એકના એક જણના નામ પર જીતી જતા સુઈ જતા, એમને કોઈ આ શહેરની ક્યાં રાજ્યની ક્યાં દેશની કશી પડેલી નથી, માત્ર સત્તામાં નર્યા ભર્યા પડેલા હોય છે. એટલે મારું એવું માનવું છે કે મીડિયાવાળા, પોલીસવાળા અને જે નોન પોલિટિકલ માણસો છે એમને આની અંદર વધારે ઇન્ટરેસ્ટ લેવું જોઈએ કે કદાચ કોઈક વ્યક્તિ જોઈ જાય કે ફલાણો માણસ ફલાણી છોકરી પાસે જઈ રહ્યો છે તો એને તરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરી દેજો. એને એમને ઓળખી હોય કે કોઈ હોય તો પોલીસ એને પકડીને તપાસ કરી છોડે, બાકી નહીં તો એની ધરપકડ થઈ જાય. તેથી આ બનતા ગુનાઓ ઓછા થાય. અને દીકરીઓને પણ મારું કેવું છે, એમની જોડે જો આ ઇન્સિડન્સ બનતો હોય કે કોઈ એમને છેડતીઓ કરતો હોય અને તાત્કાલિક એમના ઘરે કાં તો એમની શાળામાં કાં તો પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત ફરિયાદ આપી દેવી જોઈએ, જેનાથી આ ગુનાઓ ઓછા થાય.
ચોક્કસથી આવા ગુનાઓ અટકાવી શકાય. આપ પણ આખી ઘટના સાંભળ્યા પછી વ્યથિત થશો. શું કહેશો? કેમ કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સર્જાય છે અને ગુજરાતનું નામ દેશની અંદર છબી ખરડવામાં પણ મોખરે બની રહ્યું છે. જી, આવો જ બનાવ અગાઉ પણ બની ચૂક્યો હતો, છતાં પણ એ બનાવમાંથી કોઈ શીખ ના લીધી અને એના પરિણામે ફરીવાર આજે આવો બનાવ બન્યો છે. જો એ બનાવમાંથી કોઈ શીખ લીધી હોત પોલીસે કે પ્રશાસને, તો આવો બનાવ ના બન્યો. અને બીજું કે હવે તો વાલીઓએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે કે મારી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, એના પર નજર રાખવાની જરૂર છે. આપણે હું એવું નથી કહેતો કે ભાઈ તમે તમારી દીકરી પર શંકા રાખો, પણ એક હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે દરેક વાલીઓએ કે પોતાની દીકરી ક્યાં જાય છે, શું કરે છે, કોની જોડે હળે મળે છે, એ બધું. અને બીજું કે આવું જો કોઈ પોતાની દીકરી કોઈ બીજા કોઈ છોકરો હેરાન કરતો હોય, કોઈ એની પાછળ એક તરફી રીતે કોઈ એ કરતો હોય, તો અને જો કોઈ તમે જુઓ તો તમે પણ એના વાલીને જાણ કરો, કાં તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો કે ભાઈ આ રીતે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આ રીતે દીકરીની પાછળ જાય છે, હેરાન કરે છે, આ છે. તો બની શકે છે કે અગાઉ આવો બનેલો હતો એવો બનાવ ના બને. ચોક્કસથી સંતાનોની પણ કાળજી વાલીઓએ રાખવી પડશે. આપ ધારાશાસ્ત્રી છો, શહેરમાં વકીલાત કરે ઘણા વર્ષો થયા છે. શું નથી લાગતું કે હવે આવા ગંભીર ગુનાઓમાં કાયદાની જોગવાઈ પ્રમાણે પણ કોઈ કડક કાયદો બનવો જોઈએ? કેમ કે જ્યાં ડર હોય છે ને, કાયદાનો ડર હશે ને, તો ક્યાંક ને ક્યાંક આવા ગુનાઓને અંજામ આપતા અપરાધીઓ અટકશે. આપનું શું કહેવું છે? આમ તો આ ગુનાઓ આવા બને છે ને, આ માનસિકતા જે મારી નાખવાની માનસિકતા એક તરફી પ્રેમમાં, આજે સતત સુરતમાં બીજો ગુનો બન્યો, તો આની પાછળ એ માણસની માનસિકતા બદલાયેલાનું કારણ હું આ ગુજરાતમાં વધી ગયેલો. જ્યારથી મુન્દ્રાનું પોર્ટ ખાનગી અપાઈ ગયું ત્યારથી જે ડ્રગ વધી ગયો છે ગુજરાતમાં, હતો એ ડ્રગ એડિક્ટો વધી ગયા છે ને ડ્રગ એડિક્ટને ખબર નથી પડતી કે કોનું શું માર નાખે છે, પોતાની જાતને બી પેટમાં મારી દે એને સમજ નથી હોતી. તો આ ડ્રગનું ચલણ જે વધતું ગયું આ ગુજરાતમાં, આજે બી વડોદરામાં જુઓ તો ઠેર ઠેર ડ્રગના જંકશનો છે. રાત પડે ઢગલા ઇન્જેક્શનો બી મળે ને સવાર પડે તમને બધું જ મળી જાય છે. આ બધું હોવા છતાં પણ પોલીસ કાયદો ને વ્યવસ્થા રહી જ નથી. થોડી દુર્ઘટનામાં ગૃહમંત્રી કહે છે કે કોઈ બી ચમરબંધી નહીં છૂટે ને 14 જણ મરી ગયા પછી 1 મહિનામાં બધા છૂટી ગયા. તો આવી કાયદોને વ્યવસ્થા થઈ બોગસ ગુના નોંધાય છે, ફોલ્ટ ભરેલા નોંધાય છે અને ગુનેગારોને છોડી દેવાની સરકારની જ માનસિકતા છે એટલે સરકારને ડામવાની ઈરાદો નથી રહ્યો, એટલે આ બધું થઈ રહ્યું છે. ચોક્કસ આ તમામ પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે કે સરકારે આ ગંભીર વિષય ઉપર વિચારવું પડશે. સંવેદનશીલતા જે છે એ માત્ર કાગળ પર ન રહેતા એનું અમલીકરણ પણ થવું જોઈએ. ક્યારેક માતા પિતાની દીકરી જ્યારે બહાર નીકળતી હોય છે ત્યારે તે સુરક્ષિત છે કે નહીં તેની સહાનુભૂતિ સરકારે ચોક્કસથી આપવી પડશે અને મા બાપે પણ ચેતવાની જરૂર છે કે પોતાનું સંતાનનું સંગત ક્યાંક ચોક્કસ સારા માણસો સાથે છે કે કોઈ ખરાબ કુટેવે ચડેલું છે, જેથી કરીને આવા ગુનાઓને સમાજમાં બનતા અટકાવી શકાશે. કેમેરા પર્સન મિલિંદ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.